નમો નમઃ મમ નામ દવે અભિષેક. બાળ મિત્રો, આપણે આગળ ઘણા બધા સંસ્કૃત શબ્દો જોયા, શીખ્યા. આપણે આપણા બાળ મિત્રો હોય બીજા, એમને પણ આપણે કીધા. આજે આપણે સંસ્કૃત સોપાનમની અંદર એવું જ એક સુંદર મજાનો આપણને ગમતું એવું ટોપિક, આપણને ગમતો એવો વિષય આપણે આજે જોવાના છીએ, પ્રાણીઓ. મિત્રો, પ્રાણીઓ વિશેની વાત કરીએ, આપણે ઘણા બધા પ્રાણીઓને જોઈએ, પણ એ બધા પ્રાણીઓની અંદરથી આપણને એનું નામ જો સંસ્કૃતમાં આવડે તો પહેલું જ આપણે જોઈએ ઉંદર. ઉંદુરઃ, ઉંદુરઃ અથવા ખનકઃ, ખનકઃ. અને આપણને આવડતો શબ્દ મૂષકઃ, મૂષકઃ. બીજો શબ્દ જોઈએ બકરી. છાગિકા, છાગિકા અથવા અજા, અજા. અજા એટલે બકરી. હવે આવ્યો બળદ. વૃષભઃ, વૃષભઃ. બલિવર્દઃ, બલિવર્દઃ. પછી છે બિલાડી. મારઝારી, મારઝારી. પછી છે ભેંસ. મહિષી, મહિષી અથવા લુલાઈ, લુલાઈ. નાગ, સર્પ. આપણે એને શું કહીએ સંસ્કૃતમાં? વ્યાલઃ, વ્યાલઃ. અકર્ણઃ, અકર્ણઃ. દ્રક્કણઃ, દ્રક્કણઃ અથવા સર્પઃ, સર્પઃ. પછી ઊંટ. ઉષ્ટ્રઃ, ઉષ્ટ્રઃ. પછી આવે છે કૂતરી. સની, સની. સારમેયી, સારમેયી. પછી છે કૂતરો. કુક્કુરઃ, કુક્કુરઃ. કૃતજ્ઞઃ, કૃતજ્ઞઃ. કૃતજ્ઞ એટલે કે જે વફાદાર છે, એટલા માટે શબ્દ વાપરો કૃતજ્ઞ. ભષકઃ, ભષકઃ અથવા શ્વાનઃ, શ્વાનઃ અથવા સારમેયઃ, સારમેયઃ. સસલો અથવા સસલું. સસઃ, સસઃ અથવા સશકઃ, સશકઃ. આગળ છે ગધેડો. ગર્દભઃ, ગર્દભઃ અથવા રાષભઃ, રાષભઃ. સિંહ, જંગલનો રાજા કહેવાય. સિંહઃ, સિંહઃ. બીજો શબ્દ છે પારિન્દ્રઃ, પારિન્દ્રઃ. હરણ, હરણને કહેવાય હરિણઃ, હરિણઃ. પછી છે હાથી. મિત્રો, આ એવું છે કે 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે આની અંદર તમને નામમાં ફેરફાર દેખાય. આવું પેલું એવું નામ છે. આપણામાં ક્યાંય ફેરફાર દેખાય છે? જોઈએ શું છે તો હાથી એટલે હસ્તિહી, હસ્તિહી. જ્યારે 10 વર્ષનો હાથી હોય ત્યારે કહેવાય પોતઃ, પોતઃ. જ્યારે હાથી 20 વર્ષનો હોય ત્યારે બોલાય વિક્કઃ, વિક્કઃ. જ્યારે હાથી 30 વર્ષનો હોય ત્યારે બોલાય કલભઃ, કલભઃ. પછી અથવા એનો બીજો એક શબ્દ છે દુષ્ટ્રઃ. હાથી માટે દુષ્ટ્રઃ અથવા વ્યાલઃ, વ્યાલઃ. ધેનુ, આપણી ગૌ માતા કહી શકાય. ધેનુ, ગો, ગો. ઘેટું, ઘેટાને આપણે કહીએ મેષઃ, મેષઃ એટલે ઘેટું. પછી છે નોળિયો. નકુલઃ, નકુલઃ. તો બાળ મિત્રો, આપણે અહીંયા સુંદર મજાની રીતે આપણે પ્રાણીઓ અને એના આપણે સંસ્કૃતના નામ જોયા. તમે તમારા બાળ મિત્રો સાથે, આજુબાજુમાં સહપાઠીઓ સાથે તમે પણ આવી રીતે ચર્ચા કરો, નવા નામ ગોતો અને એને પણ સંસ્કૃતમાં બોલો. ફરીથી નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બધાને ધન્યવાદ.